નમસ્કાર મિત્રો ઠાકરસિંહ રબારીએ શું કેડી બદલી છે? ઠાકરસિંહ રબારી સમાજનો કહેવાતો વાઘ શું ફરી મૂળ દિશામાં આગળ વધી રહ્યો છે? શું ફરક પડી શકે છે? શું સંકેત મળી શકે છે? અને આજની તારીખે પરિસ્થિતિ શું છે? વિસ્તારથી વાત કરું તો અત્યાર સુધી આપણે સાંભળ્યું કે ઠાકરસિંહ રબારી આવે અને પ્રેમ લગ્નની વાત થાય. પ્રેમ લગ્ન કિંજલબેન રબારીનું નામ આવે અને આ બધી વાતોમાં ઠાકરસિંહ રબારીનું નામ ચર્ચાતું રહે. છેલ્લે કંકુબેન કે જેમણે પોતાનો સંસાર આગળ વધારી દીધો છે, એમને બાળક છે, તેમને પાછા લાવવા માટે સંમેલન મળે છે, ત્યારે પણ એમની વાતો થાય છે, ચર્ચાઓ થાય છે. એક ટોળું ત્યાં ઓગળના ઊન ગામે પણ પહોંચે છે. પરંતુ આ બધા વચ્ચે ઠાકરસિંહ રબારીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પ્રેમ લગ્નની વાત નથી, આ વિડીયોમાં કિંજલબેન રબારીની પણ વાત નથી. આ વિડીયોમાં વાત છે શિક્ષણ અને રોજગારીની. પહેલા તમે સાંભળો, ત્યારબાદ વધુ વાત કરીએ. એમના પર ખૂબ ખૂબ આભાર. સમાજે ખૂબ ફાળો આપ્યો અને સંકુલ તૈયાર થઈ ગયું. છોકરા તૈયારી કરે છે. હાળી માર્કેટનું પેપર જેમાં 30 ગુણ આ પટ્ટાના જે હીર છે આ વિસ્તારનું. દીકરાઓ ખૂબ ઘણા હોશિયાર છે. હવે આપણે ત્યાં ચાલુ થઈ ગયું છે. રેવા ખાવા પીવાની બધી વ્યવસ્થા છે. ખાલી છોકરાને તમે મેળવી દેજો. કોઈ બિસ્તરા લાવવાના નથી. વાહને આજ એક દાતા છે, બધું પહોંચાડી દીધું છે. પછી ધોંધેરા પટ્ટી નજીક છે, એમને હાલ ધોંધેરામાં સ્કૂલ નથી બની એટલે એમને પણ દીકરાઓ હોય દીકરી હોય કહેજો કે કોઈ પણ ભરતી હોય, પોલીસ ભરતી હોય કે બીજી તમામ ભરતીઓ હોય, એના માટે દીકરા દીકરીઓ માટે થરાદમાં વ્યવસ્થા છે. એવું નથી કે આપણે વાવ થરાદ જિલ્લાના જ આવી કે સમગ્ર વાવ થરાદ જિલ્લો હોય, ધોંધેરા હોય, ડીસા હોય, બનાસકાંઠામાં જે દીકરાઓને ત્યાં રહેવાની વ્યવસ્થા ના હોય તો થરાદ મુકામે આ બિલ્ડિંગ એ રબારી સમાજનું તમારું છે. તમામ દીકરા દીકરીઓને મૂકજો અને તમારા સૌના ભરોસે રહેવા ખાવા પીવાનું બધું ફ્રી છે. માત્ર દીકરાઓને મૂકજો. ટ્રેનિંગમાં પણ આપણે હરિયાણાથી કોચ લાવ્યો છે. તો એવી ટ્રેનિંગ કરાવે છે કે અગ્નિવીરની કોઈને પરીક્ષા આપવાની હોય તો એ મેદાન પાસ કરવાનું તો ગેરંટી લે છે, પણ પરીક્ષા પાસ કરાવવા પણ જવાબદારી લે છે. એટલે તમે બધા પુણ્યનું કામ કરજો. જે ગામમાં દીકરા હોય 18 વર્ષથી નીચેની ઉંમરના એમને તમે અમને થરાદ મૂકી દેજો. અમે અમારી મહેનત કરીને દીકરો નોકરી ના મળે ત્યાં સુધીના તમામ પ્રયત્નો સમગ્ર સમાજ કરીને દીકરાઓ નોકરી મેળવતા થાય, દીકરી નોકરી લેતી થાય. એ જવાબદારી તમે સમાજે જયારે આટલા પૈસા આપી બિલ્ડિંગ કર્યું છે તો એ જવાબદારી અમારી છે, પણ તમારી જવાબદારી એ છે કે તમામ દીકરા દીકરીઓને હવે થરાદના સંકુલમાં મૂકો અને નોકરીએ લાગે, ભણે ગણે એવી આપ સૌને બે હાથ જોડી વિનંતી કરું છું. આપણે સાંભળ્યું કે ઠાકરસિંહ રબારી શું વાત કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાનો આ વિડીયો કહેવામાં આવી રહ્યો છે, પરંતુ અગત્યનું એ છે કે ઠાકરસિંહ રબારી રોજગારીને લઈ, શિક્ષણને લઈ શું વાત કરી રહ્યા છે. આ ફક્ત વખાણ કરવાની વાત નથી. સિક્કાની બંને બાજુ આપણે જોવી પણ જોઈએ અને લોકોને પણ બતાવવી જોઈએ. જો એક બાજુમાં તેઓ જ્ઞાતિવાદી છે, એક બાજુમાં બંધારણીય અધિકાર એક તરફ મૂકીને મહિલાઓને સમાજમાં જ પરણવા માટે દબાણ કરે છે, અથવા તો એવી આશા અપેક્ષા રાખે છે સમાજના વડીલ તરીકે, તો આપણે બીજી બાજુ પણ જોવી જોઈએ કે જે સમાજ માટે રોજગારીની વાત છે. હવે આમાં ઘણા લોકો એ પણ કહેશે કે સમાજના આગેવાનોએ આ બધું કરવું જ પડે, કારણ કે ન કરે તો પછી સમાજમાં પણ એક સમયે વિરોધ થવા લાગે. ફક્ત આ બધી બાબતો ન ચાલે. એક એવું કામ પણ કરવું પડે કે જે સમાજને ભવિષ્યમાં એક સારા માર્ગ પર પહોંચાડે, સારી જગ્યાએ પહોંચાડે. 100% સાચી વાત છે કે આગેવાનો આ બધું કરતા હોય છે અને બોલતા પણ હોય છે, અને સાથે એવી પણ ઘટનાઓમાં ભાગ લેતા હોય છે, રસ લેતા હોય છે કે જે બંધારણીય રીતે અયોગ્ય છે, પરંતુ સમાજની દ્રષ્ટિએ, એક વડીલની દ્રષ્ટિએ યોગ્ય છે. તો આ એક વિડીયો હતો જે આપની વચ્ચે મૂકવો જોઈએ એવું લાગ્યું. અને ઠાકરસિંહ રબારી જો આ જ પ્રકારે વાત કરતા રહે તો જેની જ્ઞાતિવાદી છબી બની ગઈ આ પ્રકરણમાં, એટલે કે તમે જુઓ કિંજલબેન રબારી પાછા આવ્યા ત્યાં સુધી તો બરોબર હતું, પરંતુ ત્યારબાદ જે ચૌધરી સમાજે માગ કરી કે હવે તમે કંકુબેનને પણ પાછા આપો. સૌરાષ્ટ્રથી પણ એક વિડીયો સામે આવ્યો કે ભાઈ રબારી સમાજના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે તો ઠાકરસિંહ અમારી મદદ કરે. તો પછી આ બધું થવા લાગ્યું. તો આ ઠાકરસિંહ રબારીનું તો કામ છે નહીં. અને તો એ બંને લગ્ન કર્યા હોય એમને નક્કી કરવાનું છે કે સાથે રહેવું છે કે દૂર થવું છે. એટલે કે પછી લોકોની અપેક્ષા પણ વધતી હોય છે અને એ અપેક્ષા સામે તમે એટલું કામ ન આપી શકો અથવા તો પરિણામ ન લાવી શકો, એ સ્વાભાવિક છે. અને એમાં સતત બોલવું પણ યોગ્ય છે. એટલે કે હવે આ પ્રકારે કામ કરે, શિક્ષણમાં કામ કરે, રોજગારી બાબતે વાત કરે, તો મને લાગે છે કે છબી દૂર થઈ શકે છે અને ફરી ઠાકરસિંહ રબારી પહેલા જે રીતે જોવામાં આવતા હતા. જોકે હમણાં વિડીયોમાં એમણે કહ્યું કે અમારા ગામમાં આવો, તમે બધા સાથે મળીને રહે છે, પણ શું કામનું? તમે સોશિયલ મીડિયામાં એવા ભાષણો આપી દીધા, એવા નિવેદનો આપી દીધા કે ન બોલતો હોય, ન દુશ્મન બનતો હોય, એ પણ દુશ્મન બની જાય. એટલે કહેવાનો અર્થ એ છે કે
જે લગામ હોવી જોઈએ શબ્દોમાં એ ન રહી અને ત્યારબાદ સામે પણ એક વર્ગ ઊભો થઈ ગયો. હવે સમય છે, હજુ એવો તો સમય છે નહીં કે નીકળી ગયો હોય. કદાચ 27ની ચૂંટણીનું આયોજન કરતા હોય તો હજુ પણ સમય છે એ ડેમેજ કંટ્રોલ કરવાનો. આ પ્રકારની વાત, આ પ્રકારનું કામ સમાજમાં એક સારો સંકેત આપે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.